નમસ્કાર. આશાવાન હોવાના ઉદાહરણ રૂપે જો આપણે પાછલા દાયકાઓ અને વર્તમાનમાં જોઈએ તો થોડા લોકો એવા છે જે પોતાના જીવનકાળમાં મોટામાં મોટા તકલીફો અને મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ આશાવાન રહ્યા છે. જેમ કે ઉત્તરાખંડની બચેન્દ્રી પાલ, ઉત્તર પ્રદેશથી અરુણિમા સિન્હા, મુંબઈની સુધાચંદ્ર નાદી એકથી એક આશાવાન હોવાના ઉદાહરણો છે. આજે આશાના એવા પ્રેરણા સ્ત્રોતમાંથી આપણે ભારતીય પર્વતારોહી અરુણિમા સિન્હાના જીવનથી સુપરિચિત થઈએ. આભાર. અરુણિમા સિન્હા ભારતના રાષ્ટ્રીય સ્તરે પૂર્વ વોલીબોલ ખેલાડી અને માઉન્ટ એવરેસ્ટ પર વિજય મેળવનારી પહેલી ભારતીય દિવ્યાંગ છે. અરુણિમા સિન્હાનો જન્મ 20 જુલાઈ 1988માં ઉત્તર પ્રદેશના આંબેડકર નગરમાં થયો હતો. અરુણિમાને નાનપણથી જ સ્પોર્ટ્સમાં રુચિ હતી. એ એક નેશનલ વોલીબોલ પ્લેયર પણ હતી. એમના લાઈફમાં બધું જ સામાન્ય ચાલતું હતું. ત્યારે એમની સાથે કંઈક એવું ઘટિત થયું જેના કારણે એમનું આખું જીવન જ બદલાઈ ગયું. અરુણિમા સિન્હા એપ્રિલ 2011માં પદ્માવતી એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જઈ રહી હતી. રાતના લગભગ 1 વાગે થોડા શાતિર અપરાધીઓ ટ્રેનના ડબ્બામાં ઘૂસી ગયા અને અરુણિમાને એકલી જોઈને એના ગળાની ચેન ખેંચવાનો પ્રયાસ કર્યો. જેનો વિરોધ અરુણિમાએ કર્યો તો તે શાતિર ચોરોએ અરુણિમાને ચાલતી ગાડીમાંથી બહાર ફેંકી દીધી. એ કારણે અરુણિમા સિન્હાનો ડાબો પગ કપાયો. આખી રાત અરુણિમા કપાયેલા પગ સાથે દુઃખના કારણે બૂમો પાડવા લાગી. લગભગ 40-50 ટ્રેનો પસાર થવા છતાં લોહીથી પૂરી રીતે લપટાયેલી અરુણિમાએ પોતાના જીવનની આશાને ટકાવી રાખી. લોકોને એ ઘટનાની ખબર પડી ત્યારે તેઓએ તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરી, જ્યાં અરુણિમા સિન્હા જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ લડતી હતી. ડોક્ટરોએ એમનું જીવન બચાવવા માટે એમના પગ કાપી નાખ્યા, જે કારણે અરુણિમાનું જીવન તો બચી ગયું, પણ એમને પોતાનો એક પગ ખોયો. એ વાત કોઈ પણ ખેલાડી માટે કોઈ સદમાથી ઓછો ન ગણાય. એ ઘટનાએ અરુણિમાને બહુ મોટો ઝટકો આપ્યો. અરુણિમા સિન્હાના નસીબે ભારત માટે વોલીબોલ રમવાનો અવસર ખેંચી લીધો, પણ દિલ્હીની એમ્સે અરુણિમા સિન્હાના ડાબા પગ સાથે કૃત્રિમ પગ જોડી આપ્યો. અરુણિમા સિન્હાની હાલત જોઈને ડોક્ટરોએ પણ હાર માની લીધી અને આરામ કરવાની સલાહ આપવા લાગ્યા. પરિવાર અને સગા સંબંધીઓ માટે અરુણિમા હવે નબળી અને વિકલાંગ બની ગઈ હતી. પણ અરુણિમા સિન્હા પોતાના પ્રયત્નોમાં કોઈ ખામી ન આવવા દીધી. તે પોતાને લાચાર અને નબળી બોલાવવા નહોતી માંગતી. જે સ્થિતિમાં અરુણિમા હતી તે સ્થિતિમાં લોકોને ઊભા થતા વર્ષો લાગે છે, પણ અરુણિમા ફક્ત 4 મહિનામાં પોતાના પગ પર ઊભી થઈ. એક પગ ગુમાવ્યા પછી પોતાનો આશાવાન હોવાના પરિચય આપતા ઘર જવાની બદલે સીધી બચેન્દ્રી પાલને મળવા પહોંચી અને માઉન્ટ એવરેસ્ટ ચડવાની ઈચ્છા વ્યક્ત કરી. અરુણિમાનો જોશ જોઈને બચેન્દ્રી પાલે કહ્યું, તે એવું વિચાર્યું એમાં તો તે જીત મેળવી લીધી, બસ હવે દુનિયાને બતાવવાનું બાકી છે, અને પ્રશિક્ષણ આપવા માટે તૈયાર થઈ. એવરેસ્ટ પર ચડવાવાળી પહેલી ભારતીય નારી બચેન્દ્રી પાલ પાસેથી આગલા 2 વર્ષ માટે પ્રશિક્ષણ લીધું. પછી એક દિવસ એવો આવ્યો કે અશક્યને શક્ય થવાનો ગર્વ થયો. 21 મે 2013માં અરુણિમા સિન્હાએ દુનિયાની સૌથી ઊંચી ટોચ માઉન્ટ એવરેસ્ટ 29,028 ફૂટ પર ચડી એક નવો ઇતિહાસ રચતા એવું કરનારી પહેલી ભારતીય દિવ્યાંગ મહિલા હોવાનો રેકોર્ડ પોતાના નામે ચડાવ્યો. આજે મારા જીવનનું સૌથી મોટું સપનું પૂરું થયું અને હું ટોપ ઓફ ધ વર્લ્ડ પર છું અને બહુ ખુશ છું અને બધાને
બધાને એ મોટિવેશન આપવા ઈચ્છું છું કે દરેક વ્યક્તિ જો પોતાનું લક્ષ્ય બનાવે તો એ ક્યારેય નહીં હારે અને એના લક્ષ્ય સુધી જરૂર પહોંચશે. એ કારણે જેમ કે હું આવી સ્થિતિ હોવા છતાં આજે અહીં છું. અરુણિમા અહીં જ ના અટકી. યુવાનોના જીવનમાં કોઈ પણ પ્રકારના અભાવમાં નિરાશ બની જીવતા લોકોમાં પ્રેરણા અને ઉત્સાહ જગાડવા માટે હવે દુનિયાની 7 મહાદ્વીપોની ઊંચામાં ઊંચી ટોચે પહોંચવાનું લક્ષ્ય બાંધ્યું છે. એ ક્રમમાં અત્યાર સુધી આફ્રિકાની કિલિમંજારો અને યુરોપની એલ્બ્રસ ટોચ ઉપર તિરંગો ફરાવ્યો છે. એમને 2015માં ભારતની ચોથી સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી અને ટેન્ઝિંગ નોર્ગે હાઈએસ્ટ માઉન્ટેનિયરિંગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી. અરુણિમાનું માનવું છે કે મનુષ્ય શરીરથી નથી પણ માનસિકતાથી વિકલાંગ હોય છે. મિત્રો, મુશ્કેલીઓ તો દરેકના જીવનમાં આવે છે, પણ વિજય તે જ બને છે જે એ મુશ્કેલીઓને અચલ શ્રદ્ધા સાથે એની સામે લડે. અરુણિમા સિન્હા આપણા દેશનું ગૌરવ છે અને આપણને જીવનમાં આવનારા દુઃખો અને મુશ્કેલીઓ સામે લડી હંમેશા આશાવાન રહેવાની પ્રેરણા લેવી જોઈએ.